સ્થાપત્ય. લુંગ વાઈ શાળા, વિયેટનામ 743. હેમંતવાળા. બાળકોના વિકાસ માટે શાળાનું સ્થાન મહત્ત્વનું છે. સંસ્કાર માટે જેમ કુટુંબ કેન્દ્ર સ્થાને હોય છે, તેમ જ્ઞાન અને સામાજિક પરિપક્વતા માટે શાળા કેન્દ્ર સ્થાને હોય. અહીં એક આ પ્રકારની શાળાની વાત છે. લુંગવાઈ શાળાની રચના ખૂબ રસપ્રદ છે. આ મકાન શાળા તો છે જ, પરંતુ સાથે સાથે આજુબાજુના વિસ્તાર માટે તે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સ્થળ પણ બની રહે તે રીતે તેની રચના નિર્ધારિત કરાઈ છે. આ માટે રચનામાં અર્ધ ખુલ્લી જગ્યાઓની ગોઠવણ અને બહારના વ્યૂહાત્મક સ્થાન સાથેના સમીકરણને વિશેષ મહત્ત્વ અપાયું છે. દૂરના વિસ્તારમાં બનાવાયેલ આ શાળાના બાંધકામ વખતે સ્વાભાવિક રીતે માનવીય બળ, વીજળી, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની કમી વર્તાય. આ તકલીફોના નિવારણ માટે પ્રાથમિક તબક્કે એવો નિર્ણય લેવાયો હશે કે જે પ્રાપ્ય છે તેનો મહત્તમ ઉપયોગ કરવો. આ એક નિર્ણયથી જાણે સમગ્ર રચના કુદરતી રીતે નિર્ધારિત થતી ગઈ. પરિણામે ઉબડ-ખાબડ રહેલી પર્વતની ટોચ પર જમીનમાંથી બિલાડીના ટોપ જેવું ઉગી નીકળેલું શાળાનું આ મકાન સ્થાનિક પરંપરા, સ્થાનિક સામગ્રી, સ્થાનિક જીવનશૈલી, સ્થાનિક આબોહવા, સ્થાનિક સ્થાપત્ય શૈલી, સ્થાનિક બનાવટ, સ્થાનિક કૌશલ્ય તેમજ સ્થાનિક ભવિષ્યને સરસ રીતે પ્રતિબિંબિત કરે છે. અહીંની વણાકાકાર દિવાલ બનાવવા માટે કૂટીને સઘન બનાવાયેલી માટી રેમ્ડ અર્થ તકનિકનો ઉપયોગ થયો છે. માટીના આ પ્રકારના ઉપયોગથી દિવાલને મજબૂતાઈ તો મળે જ છે, પણ સાથે સાથે શાળા આજુબાજુની કુદરતી પરિસ્થિતિ સાથે વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે અને સ્થાનિક લોકો પોતાપણું પણ અનુભવી શકે છે. સ્થાનિક આબોહવા માટે તો આ તકનિક અસરકારક છે જ. માટીની દિવાલોની ભાર લેવાની ક્ષમતાની મર્યાદાને કારણે અહીં લોખંડની પાઇપના થાંભલાનો ઉપયોગ પણ થયો છે. સ્થાપત્યની ભાષામાં એમ કહી શકાય કે આ રચના અંશતઃ ભારવાહક દિવાલો અને અંશતઃ માળખાકીય રચના સમાન છે. દિવાલો, લોખંડની માળખાકીય રચના, બારી બારણાની ગોઠવણ તથા છતના આકાર વચ્ચે અહીં સરસ સાતત્યતા ઊભી થાય છે. માત્ર 250 ચોરસ મીટર જમીનને આવરી લેતી નાનકડી આ શાળામાં માત્ર 3 વર્ગખંડ છે. આમાંના 2 વર્ગખંડ બાલમંદિર માટે અને એક પછીના વર્ષ માટે. આ વર્ગખંડ ઉપરાંત અહીં વચગાળાના સ્થાન જે રીતે નિર્ધારિત કરાયા છે તેનાથી સમગ્ર રચના વિદ્યાર્થીની બાળકોની મનોવૃત્તિને અનુકૂળ બની રહે છે. અહીં તેઓ સ્વતંત્રતા માણી શકે છે. અહીં તેઓ ખુલ્લાપણું અનુભવી શકે છે. અહીં તેઓ ભાગદોડ કરી શકે છે અને અહીં તેઓ સ્થાન સાથે તાદાત્મ્યતા સ્થાપી શકે છે. શાળાની રચનામાં વણી લેવાયેલી અર્ધખુલ્લી જગ્યાઓથી શાળા અને કુદરત વચ્ચે જાણે એક સંવાદ સ્થાપિત થાય છે. એમ પણ કહી શકાય કે આને કારણે અંદર અને બહાર વચ્ચેનો ભેદ ઓછો થઈ જાય છે. અહીં જાડી દિવાલથી દ્રઢતા તેમજ અલગાવ ઊભો થાય છે, તો મોટી બારીઓ અને છતમાં રખાયેલ બારીઓ સ્કાયલાઇટને કારણે હળવાશ તેમજ પરિસ્થિતિ સાથે સંપર્ક સ્થાપિત થાય છે. આ પ્રકારની રચનાથી કુદરતી પ્રકાશ અને હવાનું પરિભ્રમણ અસરકારક બને છે. શાળા માટે આ પ્રકારની સ્થિતિ હિતાવહ કહેવાય. અહીંની લોખંડના માળખામાંથી બનાવેલ વણાકાકાર છતને કારણે આ શાળા ઉડતી રકાબી જેવી અથવા જમીન પર ઉગી નીકળે બિલાડીના ટોપ જેવી લાગે છે. એકંદરે એમ કહી શકાય કે દૂરથી જોતાં એમ જણાય કે આ શાળા કુદરતી વાતાવરણ માટે પૂરક છે. બાળકોના વિકાસમાં શાળાના મકાનની રચનાનું એક ખાસ મહત્ત્વ હોય છે. બાળકની કેટલીક શારીરિક, માનસિક, સામાજિક તેમજ પર્યાવરણલક્ષી બાબતોને શાળાનું મકાન અમુક અંશે અસર કરી શકે. બાળકના શૈક્ષણિક વિકાસ પર પણ તે પ્રભાવ પાડી શકે. એક સંશોધનના આધારે એમ કહી શકાય કે શાળામાં જો કુદરતી પ્રકાશ અને હવાની વ્યવસ્થા હોય તો બાળકની બુદ્ધિ તીવ્ર બની શકે.
શાળાનું મકાન જો કુદરત સાથે સકારાત્મકતાથી જોડાયેલું હોય તો તેનાથી બાળક શાંતિ અને સંતોષ પણ અનુભવી શકે. બાળક માટે આવી સ્થિતિ સગવડતાજનક ગણાય. વળી શાળાની રચનામાં જો અનૌપચારિક જગ્યાઓ વણાયેલી હોય તો બાળક એક ચોક્કસ પ્રકારની સ્વતંત્રતા અને મુક્તતા અનુભવે, જે જરૂરી છે. આવી કેટલીક બાબતો બાળકોને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદરૂપ થાય. શાળાની રચનામાં જો અનૌપચારિક અર્ધ ખુલ્લી જગ્યાને વ્યવસ્થિત મહત્ત્વ મળ્યું હોય તો બાળકો વચ્ચે સામાજિક તેમજ ભાવનાત્મક વિકાસ સરળ બની શકે. આવી પરિસ્થિતિમાં બાળકો વચ્ચેનો પરસ્પરનો સહકાર તેમજ સંગઠન પણ વિકસી શકે. કેટલીક વાતો સમૂહમાં શીખવવી આવશ્યક હોય છે. આવી જગ્યાઓમાં બાળકને શારીરિક કસરત પણ મળી રહેવાની સંભાવના પણ વધી શકે. શાળાની રચના એ રીતે હોવી જોઈએ કે જેમાં સાફ સફાઈ સરળતાથી શક્ય બને. આ બધા સાથે થોડીક સૌમ્યતા અને થોડીક નાટકીયતા પણ જરૂરી છે. શાળાની રચના વખતે આવી બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એકંદરે એમ કહી શકાય કે શાળાની રચના જો આ પ્રકારની હોય તો બાળકને શાળાએ આવવાનું મન થાય. શાળા એ માત્ર મકાન નથી, તે બાળકોના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે. શાળાની રચના જો સંવેદનશીલતાથી, સર્જનાત્મકતા સાથે કરવામાં આવે તો બાળકોના શારીરિક, માનસિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. વિયેટનામની લુંગવાઈ શાળામાં આ માટેના પ્રયત્ન થયા હોય તેમ લાગે છે.